વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા જોઈશું. મિત્રો, મહાન પુરુષ એવા સ્વામી વિવેકાનંદે એક સુંદર વાક્ય કહ્યું છે, ઉઠો જાગો और तब तक न रुको जब तक कि लक्ष्य प्राप्त न हो. એનું ગુજરાતી મિનિંગ છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે કે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય, લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવો રહ્યો. ઘણા વ્યક્તિઓ જ્યારે કામની શરૂઆત કરે છે ત્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય તો એમનું મન ડગી જાય છે અને લક્ષ્ય સુધી પહોંચતા નથી. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નિરાશા અને હતાશાની ચિંતા કર્યા વગર લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત જાગૃત રહીને પ્રયત્નો કરવા જોઈએ. આપણા પાઠની અંદર જાણીતા વ્યક્તિ પંડિત વિશ્વમોહન ભટ્ટની વાત કરી છે કે જેમણે બાળપણની અંદર ઘણી બધી નિષ્ફળતાઓ મળવા છતાં એમણે પોતાના લક્ષ્યને કોઈ દિવસ ચૂક્યા નહીં અને લક્ષ્યને નિર્ધારિત કરીને એમણે સતત પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. એટલે એમને સંગીતની દુનિયાની અંદર ગ્રેમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો અને એમના વાદ્ય ગિટારને મોહન વીણા તરીકે નામ મળ્યું. તો એમનું જીવન કેવી નિષ્ફળતાઓમાંથી સફળતા તરફ ગયું એ બાબતોને આપણે જોઈશું. તો પાઠ ઝડપથી સ્ટાર્ટ કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન જે છે એ વ્યક્તિ બોર્ન એટલે કે એમનો જન્મ થયો હતો ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારોની ફેમિલી એટલે કે સંગીતકારોના કુટુંબની અંદર આ મોહનનો જન્મ થયો હતો. એમના કુટુંબની અંદર બધા સંગીતકાર હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ અને મ્યુઝિક એમના લોહીમાં હતું. હી ગ્રૂ અપ વિથ મ્યુઝિશિયન્સ અને મ્યુઝિશિયન એટલે સંગીતકારો સાથે જ એ ગ્રૂ અપ એટલે કે ઉછર્યા હતા. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. લાઇક હિઝ ફાધર એટલે એમના પપ્પાની જેમ અને અધર ફેમિલી મેમ્બર્સ એટલે કે બીજા કુટુંબના સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. એ નાનપણથી જ વોકલ મ્યુઝિક એટલે કે ગાવાનું જે સંગીત હતું એ શાસ્ત્રીય સંગીતની એમણે ટ્રેનિંગ લીધી હતી. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને પછી એમણે પોતાનો હાથ જે હતો એ વાયોલિન તરફ એટલે કે ગાવાના શરૂઆત કર્યા પછી એની પ્રેક્ટિસ પછી એમણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું હતું. વેન હી વોઝ અબાઉટ 10 જ્યારે એ 10 વર્ષના થયા, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. એ 10 વર્ષના થયા ત્યારે સિતારની શરૂઆત કરી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ અને એની અંદર સિતાર વગાડવામાં એમણે ટ્રેનિંગ પણ લીધી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years અને પછી એ 3 વર્ષ સુધી એ સિતાર વગાડવાની એમણે પ્રેક્ટિસ કરી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. અ જર્મન લેડી એટલે કે એમના પિતાજી હતા એ ઘણા બધા સારા સંગીતકાર હતા. એટલે એમની પાસે દેશ વિદેશથી શિષ્યો સંગીત શીખવા માટે આવતા. તો એમના ઘરની અંદર એક જર્મન લેડી આવ્યા હતા. કેમ ટુ સ્ટે એમની ત્યાં રોકાયા હતા વિથ મોહન્સ ફેમિલી એટલે મોહનના કુટુંબની અંદર જર્મન લેડી શીખવા માટે આવ્યા હતા સંગીત. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર એટલે એમના પિતા પાસેથી સંગીત શીખવા માટે એક જર્મન લેડી આવ્યા હતા. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ અને એના પછી એટલે કે એમના આવ્યા પછી એમના જીવનની અંદર ગિટારે એન્ટ્રી કરી. જર્મન લેડી થ્રુ એમણે ગિટારનો પરિચય થયો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ અને એ વાદ્ય એમને મળ્યું એના પછી એમણે એની સાથે હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ એટલે કે એમણે પ્રયોગો કર્યા વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તે સુંદર વાદ્ય સાથે ગિટાર સાથે એમણે ઘણા પ્રયોગો કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી સેડ મોહન ટુ હિમસેલ્ફ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ બીજું કોઈ વાદ્ય નાઉ ઇન માય લાઈફ મારા જીવનની અંદર હવે નહીં રહે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી અને હું ફક્ત ગિટાર વગાડીશ એવું મોહને પોતાની જાતને એટલા નાની ઉંમરમાં જ નક્કી કરી દીધું. જો એમનો ગોલ જે છે લક્ષ્ય જે છે એ ત્યારથી જ નક્કી થઈ ગયો. જો તમારો લક્ષ્ય નક્કી થઈ જાય તો ચોક્કસથી તમને એની અંદર પ્રયત્ન કરવા માટેનું હિંમત અને સાહસ મળી જાય.
તેમનું લક્ષ્ય આટલી નાની ઉંમરે જ નક્કી થઈ ગયું. ગિટાર ટૂક ઓલ હિઝ ટાઈમ, અને એમનો આખો સમય એ ગિટારની પાછળ ફાળવવા લાગ્યા. ગિટાર, ધ ઓલ ડે ગિટાર, ગિટાર આખો દિવસ ગિટાર. આર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not a from India, said one of the family members. જ્યારે મોહન બાળપણથી જ આ ગિટાર એટલે કે વિદેશનું વાદ્ય છે, તો આ વિદેશના વાદ્યને વગાડતા જોઈને એમના એક કુટુંબના સભ્યએ કહ્યું કે આખો દિવસ ગિટાર. આર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. આપણી કે ફેમિલી એવી છે કે જેની અંદર સિતાર, વોકલ્સ એટલે શાસ્ત્રીય સંગીત અને ક્લાસિકલ એટલે કે આપણી સંસ્કૃતિના જે વાદ્યો છે એ બધા જ પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર ઓવર, કે ગિટાર જે છે એની અંદર એવી ઇફેક્ટ એટલે કે અસર રહેતી નથી કે જેવી આપણા વાદ્યોની અંદર છે અને હંમેશાથી રહેતી આવી છે. ઇટ્સ નોટ ફોર્મ ઓફ ઇન્ડિયા, એ ભારતનું સંગીત નથી એવું એમના એક રિલેટિવે એટલે કે ફેમિલી મેમ્બર જે હતા એમણે કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એમના એક આંટી એટલે કે એમના સંબંધીએ જ કહ્યું કે ડુ યુ નો એટલે કે તું જાણે છે, યોર ફાધર ડઝ નોટ એપ્રુવ એટલે તારા પિતાજી એપ્રુવ નહીં કરે એટલે કે એ પસંદ નહીં કરે, તને પરવાનગી નહીં આપે. યોર લવ ફોર ધ ગિટાર, તારો જે આ પ્રેમ છે ગિટાર પ્રત્યેનો એને પરવાનગી નહીં આપે, કારણ કે વર્ષોથી આપણા ઘરની અંદર પરંપરા રહી છે અને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના જ વાદ્યો વગાડીએ છીએ અને શીખીએ છીએ. અને આટલા મહાન કલાકાર તારા પિતા હોય ને એમના ઘરની અંદર જ કોઈ વિદેશી વાદ્ય લઈને આવે તો એ પરવાનગી આપશે નહીં, આવું એમના એક આંટીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ એમની માતાએ એમને મદદ કરી મોહનને. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. જો એમના માતા જે છે એ જ્યારે આંટી આવું કહ્યું અને એનાથી આ મોહન હતાશ ના થઈ જાય એટલે એમની માતાએ એમને વચ્ચે જ ટોકીને કહ્યું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, અને એને એટલે કે મોહનને લેટ હિમ ફોલો એને અનુસરવા દો હિઝ હાર્ટ્સ ડિઝાયર એટલે કે એના હૃદયની જે ડિઝાયર એટલે ઈચ્છા છે એ પ્રમાણે એને કામ કરવા દો. જો આપણને ખબર છે કે આપણને સૌથી વધુ કોઈ વસ્તુની અંદર સપોર્ટ કરનારા હોય છે આપણા ઘરના જ માતા અથવા પિતા હોય છે, તો બાળપણથી એમને જ્યારે હતાશ થયા છે ત્યારે એમની માતાએ એમને સપોર્ટ કર્યો છે. દેન હી સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, અને પછી એમના પિતાજીએ પણ એમને સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું. એટલે આ મોહન માટે રસ્તો જે હતો એ સરળ થઈ ગયો. પહેલાં બીક લાગતી હતી કે પિતાજી એ માટે માનશે નહીં, પણ એમના પિતાજી તૈયાર થઈ ગયા એટલે એ ખુશ થઈ ગયા. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને પછી એ ઓવરજોયડ એટલે ખૂબ જ ખુશ થઈ ગયા. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ, અને પછી એમણે નક્કી કર્યું, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ મોડિફાય કરવાનું એટલે કે એને સુધારો કરવાનો. આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું એને આપણી દેશી એટલે કે ભારતીય કલાની અંદર ભેળવવા માટે મોડિફાય કરવાનું એટલે કે સુધારો કરવાનું નક્કી કર્યું. હી ટ્રાયડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી ટ્રાયડ એટલે કે એમણે પ્રયત્ન કર્યો, ટુ મેક ઇટ એને બનાવવા માટે, સુટેબલ એટલે કે યોગ્ય રીતે, ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે કે પ્યોરલી એ ઇન્ડિયન એટલે કે ભારતીય સંગીત લાગે એવો બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી, અને પછી એમણે બીજા 2 વર્ષ ગિટારની પાછળ લગાવ્યા. 2 વર્ષ સુધી એમણે આ ગિટારને એટલે કે વિદેશી વાદ્યને ભારતીય સંગીત લાગે એવા પ્રયત્નો શરૂ કરી દીધા અને 2 વર્ષ સુધી એના ઉપર કામ કર્યું. વન ઇવનિંગ દેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝિંગ ફેમિલી ફ્રેન્ડ્સ. પછી એક સાંજે એવું બન્યું કે દેર વોઝ અ ગેધરિંગ એટલે કે એમનો મેળાવડો હતો, મિટિંગ હતી ઘરના સભ્યોની, ઓફ ક્લોઝ ફેમિલી મેમ્બર્સ. ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એટલે નજીકના જે સગા સંબંધીઓ હતા, કુટુંબીજનો, એ બધાનો મેળાવડો હતો.
ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર્સ એન્ડ નેફ્યુઝ, આ સ્મોલ એટલે કે નાના મેળાવડાની અંદર કુટુંબીજનો ભેગા થયા હતા. એની અંદર મોહનના બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, એન્ડ નેફ્યુઝ અને ભત્રીજા અને ભત્રીજીઓ જે હતા, વો વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જે પહેલેથી જ આર્ટિસ્ટ એટલે કલાકારો હતા સંગીત વગાડવાની અંદર. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે પોતાના જે શાસ્ત્રીય આ સંગીતો હતા એ સંગીતની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્યો એમણે વગાડવાના શરૂ કર્યા. દેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, અને જ્યારે એમણે શાસ્ત્રોને વગાડ્યા ત્યારે એમને એપ્રિસિએશન એટલે કે ખૂબ જ મોટા, ગ્રેટ એટલે મોટા, એપ્રિસિએશન એટલે કે વખાણ થયા એમના, કુટુંબીજનોએ એમને વખાણ્યા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, હવે આ બધાના વખાણ સાંભળીને 2 વર્ષથી એ ગિટાર ઉપર કામ કરતા હતા એટલે એમને એમ થયું કે ચલો હું એ થોડું ગિટાર વગાડું કે જેના કારણે મારી પણ પ્રશંસા થાય. તો મોહને પણ ટુ એટલે પણ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, એમણે પરફોર્મ કરવાનો વિચાર કર્યો, ઈચ્છા દર્શાવી, વિશ એટલે ઈચ્છા દર્શાવી. હી પ્લેડ ઓન ગિટાર, અને એમણે ગિટાર વગાડવાનું શરૂ કર્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, અને પછી એમણે જ્યારે આ ગિટાર વગાડ્યું એમના પરફોર્મન્સ પછી એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ નીડ એટલે તારે જરૂરિયાત છે, ટુ વર્ક એટલે કામ કરવાની, વેરી હાર્ડ હજી સખત મહેનત કરવાની જરૂર છે, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આ નવું વાદ્ય તારું છે એના પાછળ તારે ખૂબ જ સારી મહેનત કરવાની જરૂર છે, આવું કોમ્પ્લિમેન્ટ આપ્યું. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, કે જો તારી પાસે આ ગિટારની જગ્યાએ સિતાર હોત તો તું તારા યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, તું સ્પર્ધામાં હોત વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, એટલે કે તારા ભાઈ અને બહેને જે પરફોર્મન્સ આપ્યું એની સ્પર્ધામાં કદાચ રહી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે કે 2 વર્ષ તો ઓલરેડી આની પાછળ સ્પેન્ડ કર્યા છે એટલે કે લગાવ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ આ વાદ્ય સાથે હજી કે તારે મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, અને એમના પરફોર્મન્સ પછી 2 સંબંધીએ તો આવું કહ્યું, બીજા એક વ્યક્તિએ પણ એવું કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, કે સિતારનો સાઉન્ડ એટલે કે અવાજ જે છે એ ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે સુંદર એનો ફ્લો આવવો જોઈએ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, અને તારા વાદ્યની અંદર કે ડઝન્ટ હેવ નથી ધેટ ડેપ્થ એટલે ઊંડાઈ, એ સંગીતની જે ઊંડાઈ જોઈએ એ ઊંડાઈ આ તારા વાદ્ય સાથે લાગતી નથી. યેટ અનધર સેડ, અને હજુ એક બીજાએ પણ કહ્યું, શું કહ્યું, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, તારા બ્રધર એટલે કે ભાઈએ વાયોલિન વગાડ્યું છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, તારો ભાઈ જે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ ખૂબ જ સુંદર હોય છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે, એટલે કે એની અંદર કોઈ સૂર કે તાલ જોવા મળતા નથી. હવે મોહનને 2 વર્ષ સુધી આ ગિટાર ઉપર એણે મહેનત કરી હતી અને પછી આજે બધાના પરફોર્મન્સમાં વખાણ થયા અને એના પરફોર્મન્સની અંદર ખૂબ જ બધાએ કટાક્ષ કહ્યા અને ખૂબ જ નિષ્ફળતા એને મળી, અને એના કારણે જો આગળ શું થાય છે, મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન ડિપ્રેસ એટલે ખૂબ જ હતાશ થઈ ગયા. એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ, અને એ વોલ નાઇટ એટલે કે પૂરી રાત સુધી આ નિષ્ફળતા માટે રડ્યા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એમણે ઓલરેડી ગિવન એટલે કે આપી દીધા હતા 2 years એટલે 2 વર્ષ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, પોતાના જીવનના 2 વર્ષ એમણે આ વાદ્ય પાછળ લગાવી દીધા હતા. એટલે એમને ખૂબ જ દુઃખ થયું. જો અહીંયા નિષ્ફળતા તો મળી એમને, પણ નિષ્ફળતાની અંદરથી જ સફળતા કહેવાય છે ગુજરાતીની અંદર કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તો એ ચાવી એમને ત્યાંથી સફળતાની મળી ગઈ, કારણ કે નિષ્ફળતા મળે તો જ આપણને ખબર પડે કે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી, એનો જુસ્સો આપણને નિષ્ફળતામાંથી જ પ્રાપ્ત થાય. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પણ હૃદયની અંદરથી કે મને ખબર હતી કે હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર,
મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું કોઈ વાદ્ય નથી ફોર મી એટલે મારા માટે, બટ ધ ગિટાર, પરંતુ ગિટાર જ છે. હી થોટ એટલે કે એમણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને એ વખતે એમણે નક્કી કરી દીધું, પોતાનું લક્ષ્ય તો હતું જ, પણ નિષ્ફળતામાંથી પણ એમણે નક્કી કર્યું કે આ જ વાદ્ય વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. મને કે મારા ચહેરાને લોકો ઓળખશે, ટુ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની અંદર મારી ઓળખ આ જ વાદ્ય કરાવશે. આઈ એમ શ્યોર એટલે કે હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. અને એના પછી કે હું આને વધુને વધુ મોટું બનાવીશ, એટલે કે મારા પ્રયત્નોને હું સફળતા સુધી લઈ જઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ એટલે કે એમણે એ દિવસે જ નક્કી કરી નાખ્યું આ બધું મનની અંદર. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. અને આ એમને એક્સપિરિયન્સ ક્યારે થયો એટલે કે અનુભવ ક્યારે થયો? ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. એ 16 વર્ષના હતા ત્યારે એમને આવો અનુભવ થયો. જો ટીન એજ હોય ત્યારે તો બાળકો હોય એ વધુ હતાશ થઈ જાય, નાની બાબતોમાં હતાશ થઈ જાય. પણ નાની બાબતોમાં હતાશ થવાની જગ્યાએ જો આપણે સફળતા અને ધ્યેય નક્કી કરી નાખીએ તો ચોક્કસથી આપણે એ ધ્યેયની પ્રાપ્તિ કરી શકીએ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસાઇઝડ ફોર અબાઉટ 10 hours અ ડે. મોહને પોતાનો રિયાઝ જે છે એ રિયાઝ એટલે કે પોતાના સંગીતના માટે જે રિયાઝ કરવાનો હોય વોકલ, એ સંગીતની પ્રેક્ટિસ એમણે ડબલ કરી નાખી. અબાઉટ 10 hours અ ડે. એક દિવસની અંદર 10 કલાક સુધી એમણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. ગિટારના બીજા આસ્પેક્ટ એટલે કે બીજા સ્વરૂપોને પણ એમને સ્ટડીડ એટલે કે અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ એટલે કે એમણે નક્કી કર્યું, ઇનકોર્પોરેટ એટલે કે ભેગું કરવાનું, ધ સ્પેશિયાલિટી એટલે કે એનો જે સ્પેશિયલ ભાગ છે એ, ટેકનિક એન્ડ સાઉન્ડ એટલે એનો રીતો અને એની રીત અને એનો અવાજ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. દરેક આપણા ભારતીય સંગીતનો રીત, એની સ્પેશિયાલિટી અને એનો અવાજ જે છે ગિટારની અંદર ભેળવવાનો એમણે નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ. અને હી વોન્ટેડ એ ઈચ્છતા હતા, ટુ ઇન્વેન્ટ એટલે કે એવું શોધ કરવાનું, સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ કે જે સાઉન્ડ એટલે કે અવાજનો એની અંદરથી ઉત્પત્તિ થાય, એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. અને એની અંદર વેસ્ટર્ન ગિટારની પણ ટ્યુન હોય, બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. અને પણ એને એવી રીતે એને વગાડીએ ત્યારે એવી ઇન્ડિયન વીણા એટલે કે આપણા ભારતીય વીણા જે છે એના જેવું લાગે, પરંતુ એની અંદર સંગીત અને સૂર જે છે એ વેસ્ટર્ન ગિટારના પણ હોય અને આપણા ભારતીય સંગીતના પણ હોય. નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો એ શું કહે છે કે નોટ ઓનલી ધ સાઉન્ડ, ખાલી અવાજ જ નહીં, દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે એની અંદરથી જે સુંદર અવાજ આવે છે, સુંદર સ્વર, લય અને તાલ થાય છે, એ જ ખાલી મારા માટે ઇમ્પોર્ટન્ટ નહોતું, એટલે મહત્ત્વ એનું જ ખાલી નહોતું, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ જ્યારે હું વગાડું ત્યારે એ વખતે એક્સપ્રેસ માય વિઝન એટલે કે મારું ધ્યેય ત્યાં એક્સપ્રેસ થતું હતું. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. અને હું જે કહેવા માગતો હતો એ મારા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય સાથે બોલતું હોય એવું મારે બનાવવાનું હતું. એટલે કે જો એમને જે નિષ્ફળતા મળી હતી, લોકોએ જે કહ્યું હતું કે ભાઈ આ તને વગાડતા આવડતું નથી ને આની અંદર આ ભારતીય કોઈ લય કે તાલ કે સૂર નથી, તો એમણે એવું નક્કી કર્યું કે ખાલી એની અંદરથી સુંદર સંગીત આવે એટલું જ મહત્ત્વનું નહોતું, પણ પોતાના જે એની નિષ્ફળતા હતી એ સફળતામાં બદલાઈ, એ એમનું ધ્યેય અહીંયા પૂર્ણ થયું. એ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વગાડીને એ પોતાની જાતને ત્યાં સાબિત કરતા હતા. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ ધ અનટાયરિંગ એફર્ટ્સ. એ પોતાની જાતને આ રીતે કહેતા અને ફાઇનલી એટલે કે અંતે વિથ અનટાયરિંગ એફર્ટ્સ, ખૂબ જ પ્રયત્નો બાદ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ અને રાગની સમજણ બાદ, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને એમણે ખૂબ જ સુંદર મોહન વીણા ક્રિએટ કરી કે જે
ગિટાર પણ હતી અને ભારતીય વીણાનું ત્યાં સંલગ્ન બનાવીને એમણે ભારતીય સંગીત અને વિદેશી સંગીત ગિટાર બંનેનું સંગીત ભેગું કરીને ખૂબ જ સુંદર મોહન વીણા તૈયાર કરી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. અને ટુડે એટલે કે આજે, વર્લ્ડ એટલે કે દુનિયા જાણે છે મોહનને. આજે નિષ્ફળતામાંથી સફળતા તરફ ગયા એ મોહનને આજે લોકો પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે, કે જેમણે સંગીતની અંદર ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, કે જે એવોર્ડ સંગીતની અંદર ઉચ્ચ કક્ષાનો એવોર્ડ ગણાય છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન. મેં ફક્ત કે મારા હાર્ટ્સ પેશન એટલે કે મારા હૃદયના પેશન એટલે કે જુસ્સાને મેં અનુસર્યો, ફોલો એટલે અનુસર્યો, એન્ડ હિયર આઈ એમ. અને આજે હું તમારી સમક્ષ છું, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ની અંદર જ્યારે મોહન આ એવોર્ડ લેવા માટે ગયા એવોર્ડ સેરેમનીમાં, ત્યારે એમણે પોતાની જાતને સાબિત કરતાં અહીંયા કહ્યું કે મેં ફક્ત શું કર્યું તો મારા હૃદયના જુસ્સાનું જ સાંભળ્યું અને એને અનુસરીને હું અત્યારે તમારી સામે છું. એટલે કે ખૂબ જ નિષ્ફળતાઓ પછી એમને આ ખૂબ જ પ્રયત્નો કર્યા બાદ આ સફળતા પ્રાપ્ત થઈ. એટલે કે ટીન એજની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એ પોતાના લક્ષ્યને ચૂકી જતા હોય છે. તો ચૂકી જવાને બદલે આપણે એ સફળતાની અંદર સફળતા પ્રાપ્ત કરવા ખૂબ જ પ્રયત્નો કરીએ અને નિષ્ફળતાઓને ભૂલી જઈને આગળ પ્રયત્નો ચાલુ રાખીએ તો ચોક્કસથી સફળતા આપણને પ્રાપ્ત થાય. તો આ પાઠની અંદર તમને સારી એવી સમજણ પડી ગઈ હશે. તો આવા એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે કીપ વોચિંગ એન્ડ કીપ લર્નિંગ એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ.